રક્ષા વૃદ્ધાશ્રમ દ્વારા નડિયાદ ખાતે બહેનો દીકરીઓ માટે ફ્રી સ્કાર્ફ વિતરણનો કાર્યક્રમ યોજાયો। નડિયાદ ખાતે સુશાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રક્ષા વૃદ્ધાશ્રમ અંતર્ગત પ્રોજેક્ટ નંબર 2 ફ્રી સ્કાર્ફ વિતરણ પ્રોગ્રામ બહેનો દીકરીઓ માટે કરવામાં આવ્યો હતો। માંડવીના મસ્કાનું બેસહારાનું ઘર એટલે રક્ષા વૃદ્ધાશ્રમ દ્વારા નડિયાદ જૈતુન ચર્ચ ખાતે રેવ મોજીસ સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી રોબિનભાઈ પરમાર મારફતે કરવામાં આવ્યો હતો। મહેશભાઈ વ્યાસે પ્રોગ્રામનું સંચાલન કરીને સંસ્થાની માહિતી આપી હતી। ચાલતા પ્રોજેક્ટ સાથે સુરદાસ ભાઈ બહેનો માટે મદદરૂપ થવા પ્રોત્સાહિત કરેલ હતા। નડિયાદ પ્રોગ્રામ કાર્ય પૂર્ણ કર્યા બાદ આણંદ આઈપી મિશન ગર્લ્સ હોસ્ટેલની દીકરીઓ માટે ફ્રી સ્કાર્ફ વિતરણ મેનેજિંગ ડાયરેક્ટર અપેક્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં ટ્રસ્ટી મહેશભાઈ વ્યાસ, રોબિનભાઈ પરમાર, અલ્વીસભાઈ ખેડિયા તેમજ અપેક્ષાબેને હાજરી આપી હતી। આવનાર દિવસોમાં પ્રોજેક્ટ 6ની શરૂઆત કરવામાં આવશે, જેમાં સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુને ઉપયોગી કીટ આપવામાં આવશે। આવા સામાજિક કાર્યમાં મદદરૂપ થવા ઈચ્છુક ભાઈ બહેનો અમારી સંસ્થાનો સંપર્ક કરશો તેવી વિનંતી પણ કરવામાં આવી છે।